વિદ્યાર્થીઓમાં નાણાકીય જાગૃતિ અને ડિજિટલ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી કાર્યરત પોકવ્યુ કંપનીની બ્રાન્ડ નેશનલ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ નવસારીના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. પોકવ્યુ કંપની તેની બ્રાન્ડ નેશનલ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ મારફતે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે નાણાકીય સાક્ષરતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ જ અભિયાનના ભાગરૂપે નવસારીની મોક્ષા સાવલાને સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કંપની હવે સ્ટુડન્ટ એમ્બેસેડર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમ કોઈ નોકરી કે રોજગાર યોજના નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની શૈક્ષણિક પહેલ છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ કન્ટેન્ટ બનાવવાની કળા, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક અને અસરકારક ઉપયોગ તેમજ પર્સનલ બ્રાન્ડિંગ જેવી આધુનિક કૌશલ્યો શીખવાની તક મળશે. સાથે જ નાણાકીય સાક્ષરતા અંગેની સમજ વધારવા માટે પણ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં નવસારીની મોક્ષા સાવલાની આ સિદ્ધિ શહેર માટે ગૌરવની બાબત બની છે. વિદ્યાર્થીઓને નવી દિશા અને ડિજિટલ યુગમાં જરૂરી કૌશલ્યો પૂરું પાડવાના હેતુથી શરૂ થનાર આ પહેલને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જી હેલો, મારું નામ મોક્ષા સાવલા છે. હું અત્યારે 14 વર્ષની છું. હું 9મા ધોરણમાં ભણું છું. તો હું આ વર્ષે નેશનલ ફાઇનાન્સ ઓલિમ્પિયાડની એક્ઝામ આપી હતી. તેના અંદર મારો નેશનલ લેવલ પર 25th રેન્ક આવ્યો હતો. તો જ્યારે મારો રેન્ક આવ્યો ત્યારે એમને મને એક ઓફર આપી કે તમે અમારા સ્ટુડન્ટ એમ્બેસેડર બનો 2 મહિના માટે. એના માટે અમારે એક ઓનલાઈન ઇન્ટરવ્યૂ જેવું આપવાનો રહ્યો, જેમાં મારું ક્લિયર થઈ ગયું. તો એના પછી એ લોકોએ મને એક અગ્રીમેન્ટ આપ્યું, જેના અંદર એ લોકોએ એમ કીધું કે 2 મહિનાની ઇન્ટર્નશીપ રહેશે અને તમારે આના અંદર રીલ્સ ને એવું બનાવીને પબ્લિસિટી કરવાની રહેશે. તો પહેલાં તો મને લોકોએ એમ પૂછ્યું કે નેશનલ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ છે શું? તો મેં એમ કીધું કે આ એક એવી એક્ઝામ છે, એક એવી ઓલિમ્પિયાડ છે જે રીતના મેથ્સ સાયન્સની હોય એવી જ છે, બટ એના અંદર આપણે પોતાના ફાઇનાન્સના બારામાં શીખીએ છીએ. ફાઇનાન્સ એટલે શું ને કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે બધા પૈસા કમાઈએ છીએ ને આપણે બધાનો એક જ મેઇન ગોલ હોય છે સર્વાઈવલ માટે, દેટ ઇઝ પૈસા. તો આપણે જ્યારે પૈસા કમાઈએ છીએ ત્યારે ફક્ત કમાવું ઇનફ છે ના, તમને એવી આવડવું જોઈએ કે એને મેનેજ કઈ રીતના કરવાનું. ને ફાઇનાન્શિયલ ઓલિમ્પિયાડ તમને આ જ શીખવાડે છે કે તમારે તમારા પૈસા ફક્ત કમાવાનું કઈ રીતના એ નહીં, તમારે એને ઇન્વેસ્ટ કઈ રીતના કરવાનું, એને મેનેજ કઈ રીતના કરવાનું. જ્યારે મેં આઈડિયાની પ્રિપેરેશન કરતી હતી ત્યારે મને ઘણા બધા નવા કોન્સેપ્ટ શીખવા મળ્યા, લાઈક SIP ને મ્યુચ્યુઅલ ફંડ્સ. ને જ્યારે મેં જોયું ત્યારે મને રિયલાઇઝ થયું કે મારા મમ્મી પપ્પા ઓલરેડી આ ચીજમાં ઇન્વેસ્ટ કરે છે. મને આ ચીજ રિયલાઇઝ થઈ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ પૈસા કમાવું ફક્ત ઇમ્પોર્ટન્ટ નથી, એને મેનેજ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે મેં આની ઇન્ટર્નશીપ ચાલુ કરી ત્યારે મેં અત્યારે સુધીમાં એક રીલ બનાવી છે, જેના અંદર 72ના બારામાં કીધું છે. એ તમને એમ કહે છે કે તમે કેટલા જ ટાઈમમાં તમારા પૈસા ડબલ કરી શકો છો. ના કોઈ સ્કીમ નથી, આ એક સાયન્ટિફિકલી પ્રૂવન, મેથેમેટિકલી પ્રૂવન ટોપિક છે. તે તમે પોતાના પૈસા કેવી રીતના ઇન્વેસ્ટ કરો, એનાથી કઈ રીતના વધે તે તમને શીખવા મળે છે. તો મારા હિસાબે આ બધા જ 9 to 12ના સ્ટુડન્ટે આપવી જોઈએ. તમે આ એક્ઝામ 6થી આપી શકો છો. તમે 6થી ચાલુ કરો તો ઇટ ઇઝ બેસ્ટ, બિકોઝ તમે જેટલું જલ્દી શરૂ કરશો એટલું વધારે શીખી શકશો. થેન્ક યુ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.